મગફળી તેના સમૃદ્ધ પોષક તત્વો, ઉચ્ચ પ્રોટીન સામગ્રી અને સંતોષકારક ક્રંચને કારણે એક ઉત્તમ નાસ્તો બની શકે છે, જે સ્વસ્થ ચરબી, ફાઇબર અને નિયાસિનની સાથે ફોલેટ અને વિટામિન ઇ જેવા આવશ્યક વિટામિન્સનું પણ સારું સંતુલન પૂરું પાડે છે. મગફળીમાં રેસ્વેરાટ્રોલ જેવા એન્ટીઓક્સિડન્ટ્સ પણ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યમાં ફાળો આપે છે. જો કે તેમાં કેલરીનું પ્રમાણ વધુ હોવાથી એકદમ કંટ્રોલમાં ખાવું જોઈએ. વધુમાં વધુ તો કેટલાક લોકોને મગફળીથી એલર્જીસ પણ હોઈ શકે, જે એકદમ ગંભીર બની શકે છે. સાદા, શેકેલા અથવા હળવા મીઠાવાળા મગફળી ખાવા એકદમ ઉત્તમ છે, બેસ્ટ છે. જ્યારે ખાંડ અને એકદમ પ્રોસેસ્ડ વર્ઝન ક્યાં તો પછી તેલવાળા તળેલા મગફળી ખાવાથી તમારે બચવું જોઈએ. મગફળી ખાવાના ફાયદા અને ગેરફાયદા વિશે આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ. સૌપ્રથમ તો આપણે જાણીશું મગફળીને નાસ્તાના રૂપમાં ખાવાના 5 મોટા ફાયદા. પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર મગફળી એક છોડ આધારિત પ્રોટીન અને ડાયટરી ફાઇબરનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે તેને સતત ઉર્જા માટે એકદમ ઉત્તમ નાસ્તો બનાવે છે. પ્રોટીન અને ફાઇબરનું મિશ્રણ તમને લાંબા સમય સુધી ભરપૂર રાખવામાં મદદ કરે છે અને કુલ કેલરીની માત્રા પણ ઘટાડે છે, જેથી તેને વજન વ્યવસ્થાપનમાં મદદ કરે છે. મગફળીમાં સ્વસ્થ મોનો અનસેચ્યુરેટેડ ફેટ અને પોલી અનસેચ્યુરેટેડ ચરબી હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલને જાળવી રાખવા માટે મદદ કરશે. જેમાં આર્જિનાઇન પણ ભરપૂર માત્રામાં હોય છે, એક એમિનો એસિડ છે જે તમારા બ્લડ સર્ક્યુલેશનને સુધારવામાં મદદ કરશે અને હૃદય રોગનું જોખમ પણ ઘટાડી દેશે. મગફળીમાં હાજર નિયાસિન અને ફોલેટ મગજના કાર્યને અને જ્ઞાનાત્મક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. નિયાસિન તંદુરસ્ત ચેતા કાર્યને જાળવવામાં મદદ કરશે અને અલ્ઝાઇમર રોગ જેવા વય સંબંધિત જ્ઞાનાત્મક ઘટાડાનું જોખમ ઘટાડે છે. ઉર્જાથી ભરપૂર હોવા છતાં પણ મગફળીમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ એકદમ ઓછો હોય છે, જેનો અર્થ એ છે કે લોહીમાં શર્કરાને એટલે કે શુગરને એકદમ ઝડપથી વધારવાનું કામ નથી કરતું. તેમાં રહેલા પ્રોટીન, ફાઇબર અને અસ્વસ્થ ચરબીનું પ્રમાણ બ્લડ શુગરના સ્તરને એકદમ સ્થિર રાખવામાં મદદ કરશે, જે ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિઓ માટે એક સારો નાસ્તાનો વિકલ્પ બની શકે છે, પરંતુ તમારે તમારા ડૉક્ટરની એકવાર સલાહ જરૂર લેવી જોઈએ. એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર મગફળીમાં પોલિફેનોલ્સ, વિટામિન ઇ અને રેસ્વેરાટ્રોલ સહિત વિવિધ પ્રકારના એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે કોષોને ઓક્સિડેટિવ તણાવ અને બળતરાથી બચાવવામાં મદદ કરે છે. ખાસ કરીને બાફેલા મગફળીમાં કાચા કે શેકેલી મગફળી કરતાં વધારે એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. તો તમે એકદમ હેલ્ધીએસ્ટ ઓપ્શન પર જવા માંગતા હોય તો તમે મગફળીને બાફીને ખાઈ શકો છો. પરંતુ જો તમે મગફળીને વધુ માત્રામાં ખાશો તો તમારે તેના ગેરફાયદા પણ ઉઠાવવા પડશે. જેમ કે એક નાની મુઠ્ઠી લગભગ 28 ગ્રામમાં લગભગ 160થી લઈને 200 કેલરી હોય છે. તેથી એકદમ કંટ્રોલમાં ખાવું એને જરૂરી છે, કારણ કે તેમાં ભરપૂર માત્રામાં કેલરી અને ફેટ હોય છે. ખાસ કરીને જેઓ વજન ઘટાડવા માંગે છે ક્યાં તો પછી વજનને જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેઓ માટે મગફળી એકદમ કંટ્રોલમાં ખાવી જરૂરી છે. મગફળીનું વધુ પડતું સેવન, ખાસ કરીને મીઠું અથવા ખાંડ સાથે વધુ કેલરીનું સેવન કરી શકે છે. મગફળીની એલર્જી સૌથી સામાન્ય છે અને તે જીવલેણ પણ બની શકે છે. તેના નાના નાના ટુકડા પણ એનાફિલોક્સિસ સહિત ગંભીર એલર્જીસ પ્રતિક્રિયાઓ પેદા કરી શકે છે. આનાથી એલર્જી ધરાવતા લોકોએ મગફળી ખાવાથી બચવું જોઈએ. મગફળી એફ્લાટોક્સિનની દૂષિત થવાથી સંભાવના ધરાવે છે. આ એક ઝેરી સંયોજન છે જે અયોગ્ય રીતે સંગ્રહિત મગફળી પર ઉગતા ફૂગ દ્વારા ઉત્પન્ન થાય છે. એટલે કે જો તમે તેને સારી રીતે સ્ટોર નથી કરતા તો તેની ઉપર ફૂગ લાગી શકે છે અને આ એક ઝેરી સંયોજન બની જાય છે. હવે આ એફ્લાટોક્સિનની સંપર્કમાં આવતા લીવરને નુકસાન અને લીવર કેન્સરનું જોખમ પણ વધી જાય છે. મગફળીમાં માત્ર સ્વસ્થ ચરબી જ નથી, પરંતુ સાથે સાથે ઓમેગા-6 ફેટી એસિડ પણ ભરપૂર હોય છે. ઓમેગા-6 અને ઓમેગા-3 ફેટી એસિડનું અસંતુલિત ગુણોત્તર બળતરામાં ફાળો આપી શકે છે, જે સંધિવા, હૃદયરોગ અને મેટાબોલિક ડિસઓર્ડર જેવા ક્રોનિક રોગોનું જોખમ વધારી દે છે. મગફળીમાં ફાઇટિક એસિડ પણ હોય છે, જે એક એન્ટી પોષક પદાર્થ છે, જે આયરન, ઝિંક અને કેલ્શિયમ જેવા ખનિજોના શોષણમાં દખલ કરે છે. આનાથી નિયમિતપણે મોટી માત્રામાં જે લોકો મગફળી ખાય ને એ લોકોને પેટ સંબંધી અને પોષણ સંબંધી દિક્કત થઈ શકે છે.
સીમિત માત્રામાં જો મગફળી ખાવામાં આવે તો તે તમારા હેલ્થ માટે ઘણું સારું છે, પરંતુ જો તમે તેને ઓવર લિમિટ કરશો તો તમારે તેના ગેરફાયદા પણ ઉઠાવવા પડશે. તો મગફળીથી વધુમાં વધુ તમારે હેલ્થ બેનિફિટ ઉઠાવવા હોય તો તેને એકદમ નાના ભાગમાં ખાવું જરૂરી છે. તો આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો.